આંધ્રપ્રદેશની નેલ્લોર ગેંગના 5 આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। તે સાથે જ સુરતના કુલ 21 જેટલા ગુનાઓના ભેદ પણ ઉકેલાઈ ગયા છે। આંધ્રપ્રદેશની નેલ્લોર ગેંગના 5 આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। તે સાથે સુરતના કુલ 21 જેટલા ગુનાઓનો ભેદ પણ ઉકેલાઈ ગયો છે। 5 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે વહેલી સવારે અડાજણના રામજીવાડા ઓવારા પાસેથી ઝડપી પાડવામાં આવ્યા હતા। 5 આરોપીઓ ગિલોલની મદદથી કારની ગાડીના કાચ તોડી રોકડા રૂપિયાની ચોરીઓ કરતા હતા। આ પ્રકારે આરોપીઓએ સમગ્ર સુરતમાં કુલ 21 જેટલી ચોરીઓને અંજામ આપ્યો હતો। તે ઉપરાંત આરોપીઓ ગુજરાત રાજ્યના જુદા જુદા શહેરોમાં રખડતા હતા। ગેંગ બનાવી અલગ અલગ શહેરોમાં ફરી ગિલોલ વલે 4 વ્હીલ કારના કાચ તોડી ચોરીઓ કરતા હતા। તે ઉપરાંત કાર માલિકને ગાડીના બોનેટ નીચે ઓઇલ ઢોળી ગાડીમાંથી ઓઇલ ટપકે છે તેમ કહી 4 વ્હીલમાં બેસેલા યુવકનું ધ્યાન ભટકાવી ગાડીમાં રહેલ બેગની ચોરી કરી ફરાર થઈ જતા હતા। સુરત ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે.આઈ. મોદી સાહેબ અને એમની ટીમ દ્વારા આજ વહેલી સવારે અડાજણ વિસ્તારમાં રામજી ઓવારા પાસેથી એક ગેંગ ઝડપી લેવામાં આવી છે, જેમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે। આ 5 લોકો આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લાના છે અને આ 5 લોકો ગુજરાતના વિવિધ ભાગોમાં ફરી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં મોટા પ્લેસ હોય, રિલિજિયસ પ્લેસ હોય ત્યાં ફરી અને લોકોની ગાડીઓને ટાર્ગેટ કરતા હતા। એમાં ઓઇલના જે બોનેટનો નીચેનો ભાગ હોય ત્યાં ઓઇલ ટપકે છે એવું ડાયવર્ઝન લોકોનું ધ્યાન ડાયવર્ટ કરી અને પાછળથી સામાન તોડી લેતા હતા। બીજો માણસ ગિલોલથી લઈ અને ગિલોલથી ગાડીના કાચ તોડી અને એમાંથી સામાન લઈ લેવાના આવા અનેક ગુનાઓમાં આ લોકો સંડોવાયેલ છે। આ અગાઉ આમાંથી 2 જે મુખ્ય આરોપીઓ છે એ 25 ગુનાઓમાં ગુજરાતમાં જ વિવિધ પોલીસ સ્ટેશનોમાં પકડાઈ જઈ ચૂક્યા છે। આ ગુજરાત ઉપરાંત અલગ અલગ બીજા રાજ્યોમાં પણ આ લોકો સંડોવાયેલ હોવાની પૂરી શક્યતા છે। એક આ ગેંગને પકડી એમની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે। હાલમાં સુરત શહેરના 7 ગુનાઓમાં અને મહીસાગર જિલ્લામાં વગેરે જિલ્લાઓમાં આઈડેન્ટિફાઈ થયા છે કે એ ઉપરાંત ટ્રેનો અને વિવિધ રાજ્યોમાં ચાલુ ટ્રેનમાંથી પર્સમાંથી પૈસા કાઢી લેવાના એવા પણ અનેક 21 ગુનાઓ જેટલા ગુનાઓ ડિટેક્ટ આ ગેંગ દ્વારા થાય છે। એમની પાસેથી ઓઇલની બોટલો, ગિલોલ, પછી જે કાચ તોડવા માટે લોખંડના છરા, પિન, હેરપિન, રબર બેન્ડ જેવા સાધનો મળી આવ્યા છે। આ લોકોની પૂછપરછ ચાલુ છે। એમનાથી વધુ ફળદાયક હકીકત મળી આવવાની પૂરી શક્યતા રહેલ છે। આમાંથી જે મુખ્ય 2 આરોપી છે અક્ષય જાદવ અને અજય જાદવ, આ બંને આ લોકો નેલ્લોર જિલ્લાના છે। અહીંયા ગુજરાતમાં સુરતમાં જ અગાઉ 2018-19માં આ લોકો વિરુદ્ધમાં 25 ગુનાઓમાં આ લોકો પકડાઈ જઈ ચૂક્યા છે। સુરતથી અને ગુજરાતથી સારી રીતે માહિતગાર છે। ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ એ લોકો રહે પણ છે, રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર પડ્યા રહે છે અને ભીડભાડવાળી જગ્યાઓમાં પછી આંગળીયા પેઢીઓ જ્યાંથી નીકળતી હોય ત્યાં બેન્કોની આસપાસના લોકોને ખાસ આ લોકો ટાર્ગેટ કરતા હોય છે અને એમનું ડાયવર્ટ કરવા માટે ગાડી હોય તો કાર નીચે ઓઇલ પડ્યું છે એવું બતાવીને એમની ગાડીના કાચ તોડી નાખે, ડાયવર્ટ કરીને બીજો માણસ દરવાજો ખોલીને પૈસા પાછળથી બેગ કાઢી લે અને આમની એમો છે। આમાંથી અલગ અલગ લોકો સાથેની ગેંગ વારાફરતી બનાવતા હોય છે। અત્યારે આ ગેંગનો મુખ્ય માણસ અક્ષય અને અજય જાદવ આ બંને પકડાઈ ગયા ચૂક્યા છે। આ પહેલાં બીજી ગેંગ સાથે કામ કરતા હતા। આ વખતે એમણે નવી ગેંગ બનાવી અને આ એમોથી કામ ચાલુ કર્યું છે। આ ગેંગ ટાર્ગેટ સાથે જ કામ કરતી હોય છે, બેન્કોને એની પાસે। હવે જે દિવાળીની એ આવે છે એના અનુસંધાને આ લોકો અલગ અલગ જગ્યાએ આંગળીયા પેઢી, બેંક આ લોકો આના મેઇન ટાર્ગેટ હોય છે। એટલે અલગ અલગ મોટા ડિસ્ટ્રિક્ટ અને જ્યાં માનો કે અંબાજીનું મંદિર છે, વેરાવલ સોમનાથ મંદિર છે તેવા ધાર્મિક સ્થળોને ટાર્ગેટ કરતા હોય છે। એ ઉપરાંત મોટા શહેરોમાં ને ટાર્ગેટ આમનો ખાસ હોય છે। ના, નવરાત્રિના પહેલાંના તો હિસાબે નહોતા, પણ એ લોકોનું 24 ચાલુ જ હોય છે એ લોકો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।